નવરાત્રીના પ્રથમ નોરતે સુરત પોલીસની સી ટીમ 181 અભિયમ અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલા સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી। નવરાત્રીના પ્રથમ નોરતે સુરત પોલીસની સી ટીમ 181 અભિયમ અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલા સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવી। સુરત શહેર પોલીસ થઈ ગઈ છે નવરાત્રીના પર્વમાં મહિલા કે યુવતીની છેડતી કરનાર સાવધાન થઈ જજો, નહીંતર પોલીસની સી ટીમ આપની ઉપર રાખી રહી છે વોચ, સાથે જ કરી રહી છે તમારો પીછો, કારણ કે હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમની ગોઠવણી કરાઈ છે। શહેરમાં ગરબા આયોજન અને શેરી ગરબા અને મોટા આયોજનોમાં નવરાત્રી રમતા હોય ત્યાં આગળ વોચ રાખશે, જ્યાં બહેન દીકરીઓની છેડતી કે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવાનું કામ કરશે। આ સાથે પોતે પણ ગરબા મહોત્સવમાં ગરબા ગાતા આ કાર્ય કરાશે। પોલીસ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છે, એટલે કે કંઈ પણ તકલીફ હોય તો 100 નંબર અને 181 અભિયમને ફોન કરી મદદ માટે તત્પર પોલીસ આપના માટે છે। મારું નામ શ્રદ્ધા શાહ છે। હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ અ PLV DLSA ડિપાર્ટમેન્ટમાં સેવા બજાવું છું। અત્યારે હાલ 1 જુલાઈથી ઉજાસ એક આશાની કિરણ એક નવું કાર્ય સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઉપાડ્યું છે। એમાં દરેક પારિવારિક ઝઘડા હોય, પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, કોઈ પણ એવા પ્રકારના ઝઘડા થતા હોય ત્યારે પહેલાં શું થતું હતું કે પોલીસ સ્ટેશનમાં જવું પડતું હતું, અરજી દાખલ કરવી પડતી હતી, ત્યારબાદ કોર્ટમાં કેસ આવતો હતો। હાલ અત્યારે પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ વધતું જાય છે, જેને કારણે આ ઉજાસ એક આશાની કિરણ નવું પીળું ઉપાડ્યું છે। એમાં તમે કોઈ પણ પ્રકારની આવા પારિવારિક ઝઘડા હોય સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રૂમ નંબર 701માં આવો, ત્યાં તમારા પારિવારિક ઝઘડા જે કંઈ પણ હોય એ ફોર્મમાં તમે ડિટેલ ભરીને આપો તો સામસામે બેસીને પક્ષકારનું નિવેદન આવે છે। એમાં એક જજ હોય છે, સાથે એક સરકારી વકીલ બેસે છે, જે કાઉન્સેલિંગ કરે છે અને બંને પક્ષકારના સમાધાનના પૂરતા પ્રયત્નો કરે છે। એએસઆઈ મનીષાબેન પાટીલ। કયા કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છો ને કઈ કામગીરી? અમે હાલ અત્યારે નવરાત્રિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં સી ટીમ તરીકે અમે એઝ એ કામ કરીએ છીએ, કારણ કે છોકરીઓ અને મહિલાઓની જાતીય સતામણી કા પછી કંઈ નવરાત્રિની જગ્યા પર કોઈને છેડછાડ થાય એ બાબતે અમે વોચ રાખીએ છીએ અને એમની સાથે થોડોક ટાઈમ ગરબા પણ ગાઈએ છીએ। અને બીજું કે રસ્તામાં જતા આવતા કોઈ છેડછાડ કરે તો 100 નંબર અને 181 નંબરનો અમે સંપર્ક કરવા જણાવીએ છીએ। માર્ગદર્શન ઉપર આ કામ અમારા પોલીસ કમિશનર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરીએ છીએ। કેટલા દિવસ સતત કામગીરી ચાલવાની છે કે શું કહેશો? ના, અમારી તો એમ તો ચાલુ જ રહેશે, અમારી તો ચાલુ જ રહી છે કાયમ, જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી। પણ આ વધારે મહત્ત્વ અમારું આ તહેવારોમાં હોય છે કે જ્યાં નાની બાળકીઓ કે છોકરીઓ કે સ્ત્રીઓને કોઈ છેડછાડ ના થાય ને કોઈ રીતનો કોઈ અણબનાવ ન બને એને અટકાવવા માટે અમે સી ટીમ તરીકે જે કામ કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।